છત્તીસગઢ રાજ્યના બીજાપુર અને દંતેવાડા વિસ્તારમાં સુરક્ષા બળોએ નક્સલીઓ સામે એક મોટું સફળ અભિયાન હાથ ધર્યું। આ અભિયાનમાં સુરક્ષા બળોએ બે અલગ અલગ ઓપરેશનમાં કુલ 22 નક્સલીઓને ઠાર માર્યા। આ ઘટના ગુરુવારે સવારે બની હતી, જ્યારે સુરક્ષા બળો બીજાપુર અને દંતેવાડાની સરહદે આવેલા ગંગાલુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નક્સલી વિરોધી ઓપરેશન માટે નીકળ્યા હતા। આ દરમિયાન નક્સલીઓ સાથે સામસામે મુઠભેડ થઈ। અચાનક નક્સલીઓ દ્વારા સુરક્ષા બળો પર હુમલો કરવામાં આવ્યો, પરંતુ સુરક્ષા બળોએ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી અને નક્સલીઓને ઘેરી લીધા। આ મુઠભેડમાં સુરક્ષા બળોએ બે અલગ અલગ ઓપરેશનમાં કુલ 22 નક્સલીઓને ઠાર માર્યા। આમાંથી 18 નક્સલીઓ બીજાપુરના જંગલ વિસ્તારમાં અને 4 નક્સલીઓ કાંકેર જિલ્લામાં ઠાર કરવામાં આવ્યા। આ કાર્યવાહી દરમિયાન બીજાપુર જિલ્લા રિઝર્વ ગાર્ડનો એક જવાન શહીદ થયો। સુરક્ષા બળોએ મુઠભેડ સ્થળેથી ભારે માત્રામાં હથિયારો અને ગોળા બારૂદ જપ્ત કર્યા છે। આ ઓપરેશન નક્સલીઓ સામે સુરક્ષા બળોની ચાલી રહી લડાઈમાં એક મહત્વની સફળતા છે। બીજાપુર અને દંતેવાડા જેવા વિસ્તારો નક્સલીઓના ગઢ તરીકે ઓળખાય છે, જ્યાં તેઓ પોતાની હિંસક પ્રવૃત્તિઓને અંજામ આપે છે। સુરક્ષા બળોની આ કાર્યવાહીથી નક્સલીઓના મનોબળને મોટો ફટકો પડ્યો છે। અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ મુઠભેડમાં માર્યા ગયેલા નક્સલીઓના કેટલાક મોટા કેડરના સભ્યો પણ સામેલ હોઈ શકે છે, જેની ઓળખ હાલ ચાલુ છે। આ ઘટના પર પ્રતિક્રિયા આપતા અધિકારીએ જણાવ્યું હતું કે નક્સલવાદને નાબૂદ કરવા માટે સુરક્ષા બળો સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ પહેલા જણાવ્યું હતું કે વર્ષ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનો સંપૂર્ણ ખાત્મો કરવાનો લક્ષ્યાંક છે। ઓપરેશન તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। છત્તીસગઢ સરકાર અને સુરક્ષા બળો સતત નક્સલીઓની હિલચાલ પર નજર રાખી રહ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે। બીજી તરફ આ મુઠભેડ દર્શાવે છે કે સુરક્ષા બળો નક્સલીઓના ગઢમાં ઘૂસીને તેમની સામે લડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે।